હાલ પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં અત્યાર સુધી 2 લાખ પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી ચૂક્યા છે। 1 મહિનો ચાલનારી આ પરિક્રમા માટે તંત્ર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે। 30 દિવસ સુધી પરિક્રમાવાસીઓ માટે 24 કલાક ચા નાસ્તા ભોજનની વિનામૂલ્યે સેવા આપી રહ્યું છે। અહીં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞનો અનોખો દીપ ઝગમગી રહ્યો છે, જેમાં છેલ્લા 4 વર્ષથી પરિક્રમાવાસીઓ માટે જય ભોલે ગ્રુપની અનોખી સેવાને લોકો બિરદાવી રહ્યા છે। ધોમધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા નાસ્તા ભોજનની સુવિધાઓ આપતા જય ભોલે ગ્રુપના આયોજક કલમભાઈ વસાવા અને એમની સેવાભાવી કાર્યકરોનો અદ્ભુત સેવાભાવ જોવા મળ્યો। કલમભાઈ વસાવાના જણાવ્યા અનુસાર 10 દિવસમાં 7000 કિલો અનાજ, 1200 લીટર દૂધ અને 1400 કિલો શાકભાજી વપરાયા છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા નાસ્તા ભોજનની સુવિધાનો લાભ લીધો હતો। હજી 4 થી 5 લોકો આવેલા છે અને અમે આ ત્રીજી વખત આવ્યા છે અને અમને ઘણો જ સારો અનુભવ થયેલો છે। રસ્તામાં અમને કોઈ પણ તકલીફ પડી નથી અને અમને ઘણી જ નાસ્તો બી આપવામાં આવ્યો છે, ચા નાસ્તો કરવામાં આવ્યો છે અને ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈને રસ્તામાં કોઈ જ પણ તકલીફ પડી નથી અને બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। હા, અમે 21 કિલોમીટર ચાલીને આવ્યા છે, થાક તો લાગ્યો જ છે, પણ હવે માં નર્મદાના દર્શને આવ્યા છે એટલે થાક ઘણો ઉતરી ગયો છે। એટલે કહેવાય કે ના, ખરેખર બધાએ દર્શન કરવા માટે આવવું જોઈએ। શું નામ તમારું? ઝરણા પંચાલ છે। જોવા જઈએ તો હજુ 10મો દિવસ છે અને 10મા દિવસની અંદર જ 7500 જેટલું અનાજ વપરાઈ ચૂક્યું છે અને લગભગ 2 લાખથી ઉપર પરિક્રમાવાસીએ આ ભંડારાનો લાભ લીધો છે। અમારા ભંડારાની વાત કરું તો આજે ભંડારાનો 10મો દિવસ છે। આજ દિન સુધીમાં લગભગ 7000 કિલો જેટલું અનાજ વપરાઈ ચૂક્યું છે। ગત વર્ષે જે અમારું જે ટાર્ગેટ હતું એમાં 10700 કિલો જેટલું અનાજ વપરાયું હતું અને શાકભાજી અને દૂધ એ વસ્તુ અલગ, પણ 10700 કિલો જેટલું અનાજ વપરાયું હતું અને લગભગ 2 થી 3 લાખ લોકોએ લાભ લીધો હતો। આજ દિન સુધીમાં 1200 લીટર દૂધ વપરાયું છે અને લગભગ 1400 કિલો જેટલું શાકભાજી વપરાયું છે। અમારું જય ભોલે ગ્રુપના 2 મિત્ર મંડળ છે, એ મિત્ર મંડળના જુદા જુદા સહયોગથી અને આપના જેવા તમામ દાતાઓના સહયોગથી આ અમારો ભંડારો ચાલી રહ્યો છે। હજી 4 થી 5 લાખ લોકો લાભ લેશે। પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે। જો કે જય ભોલે ગ્રુપની સેવા અને આયોજક કલમ વસાવાની સેવા અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે।